નમસ્કાર મિત્રો, હું કૈલાશ શર્મા. આપ જોઈ રહ્યા છો વંદે સમાચાર. નમસ્કાર મિત્રો, હું કૌશિક ગુનોદર. આપ નિહાળી રહ્યા છો વંદે સમાચાર. હાલ આપણે વિરાટનગર ખાતે આવેલા છીએ, જ્યાં તેજેન્દ્ર વિહાર સોસાયટી છે ત્યાં આવેલા છીએ. અહીંયા આપ જોઈ શકો છો, સોસાયટીના સર્વે રહીશો નવરાત્રીનો ઉત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છે. આપણે સોસાયટીના આયોજકો છે તેમને પૂછીશું કે કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આજે વિશેષ કરીને વેશભૂષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તે જે સોસાયટીના રહીશો છે આપણે તેમની પાસેથી જાણીશું. શું કહેશો, આજનું આયોજન કેવા પ્રકાર? આજનું અમારું આયોજન જે કરેલું છે, અમે વેશભૂષાનું કરેલું છે અને છેલ્લા અમે 15-20 વર્ષથી આવું એક સારું કાર્ય કરી રહ્યા છે અને અમને સોસાયટીના દરેક સભ્યોનો સારો એવો સપોર્ટ મળે છે. પરંતુ અમારે જે વિષ્ણુભાઈ દેસાઈ, વલ્કુભાઈ ધાંધલ, પછી એમના જે દીકરા જે છે વનરાજભાઈ ધાંધલ, આ એમને ફૂલ સપોર્ટ આપે છે. અને અમારા એક એવા ખાસ મિત્ર જે અમારા પપ્પુભાઈ યાદવ હતા, એ અમારાથી આજે વિખૂટા પડી ગયા છે અને પોતે સ્વર્ગનિવાસ થઈ ગયા છે. એમની આજે અમને બહુ ખોટ ચાલી રહી છે, કારણ કે એ અમને છેલ્લા 15 વર્ષથી એટલો સપોર્ટ આપતા હતા ને, કારણ કે આજે એ જ્યાં પણ હશે ત્યાં એ અમને જોતા હશે. કારણ કે ભગવાનને છે ને સારા માણસની જરૂર છે, એટલે ભગવાને કદાચ એમને લીધા છે, પણ એમની ખોટ અત્યારે અમને બહુ વર્તાઈ રહી છે. જે અહીંયાથી જતા રહ્યા તેમને પણ તેઓ યાદ કરી રહ્યા છે કે જે હંમેશા દરેક કાર્યમાં ખૂબ જ આગળ રહેતા હતા. અન્ય આયોજકો છે, આપણે તેમની પાસેથી પણ જાણીશું. 9 દિવસ દરમિયાન કેવા પ્રકારનું આયોજન કરવામાં આવે છે? અમે છેલ્લા 15 વર્ષથી આ એક જ સારું આયોજન કરીએ છીએ અને 9 દિવસની અંદર અમે પ્રથમ તો આના નાસ્તાનું આયોજન કરતા હોય છે. 9 દિવસ નાસ્તાનું આયોજન કરીએ છીએ, તેમજ અન્ય બક્ષિસ ઇનામ વગેરે રાખીએ છીએ, તેમજ અમારા લાણી રાખવાનો પ્રોગ્રામ કરતા છે. અને ખાસ કરીને અમારો ગરબો તૂટે નહીં તેવી અમારા સ્વયંસેવકો ખાસ ધ્યાન રાખતા હોય છે. એક વખત નોન સ્ટોપ ગરબો શરૂ થયા પછી જ્યાં સુધી લંચનો પ્રોગ્રામ ના થાય ત્યાં સુધી નોન સ્ટોપ અમારો ગરબો ચાલતો હોય છે. એનું અમે ખાસ ધ્યાન રાખતા હોતા હોય છે. અમારા ઇન્સ્ટ્રુમેન્ટ પણ એવા અમે રાખીએ છીએ. બીજું, અમારો ખાસ નવરાત્રીની અંદર વેશભૂષાનો કાર્યક્રમ જે છે તેની અંદર અમારે વધારે ડિપેન્ડ રાખીએ છીએ તેની ઉપર, કારણ કે વેશભૂષાની અંદર એની અંદર એક શૈક્ષણિક પણ પ્રોગ્રામ એની અંદર એટેન્ડ થતો હોય છે. જેવું કે એક બાળક જ્યારે પોલીસ બને છે ત્યારે એના મગજ ગ્રંથિની અંદર ભરાઈ જાય છે કે મારે પોલીસ બનવું છે, તો ભવિષ્યમાં એ શૈક્ષણિક તરીકે એના સ્કૂલમાં બી પોલીસ તરીકેનો રોલ ભજવી શકે છે અને ભવિષ્યમાં એ શિક્ષણમાં પોલીસ બને છે. દાખલા તરીકે ડૉક્ટર છે, તો ડૉક્ટર અત્યારે જે ડૉક્ટર બને છે એ રોલ અદા કરે છે અને પ્રધાની વચ્ચે, પણ એ ભવિષ્યમાં એ ડૉક્ટર બને છે, એન્જિનિયર બને છે. એમ કોઈ માતાજી બને તો એની અંદર એની આખું ઓલ જીવન આસ્થા જળવાઈ રહે છે. આ રીતે અમારે બધા આ લોકોને જે આજે તો અમારી ફૂલ સંખ્યા છે, કમસે કમ 50 જેટલા બાળકો જે વેશભૂષા ધારણ કરીને આવેલા છે. હવે એ 50 માણસોને 10 જે આપણો જસ્ટિસ છે એ 10 ક્રમ આપવાનો છે અને 10 ક્રમની અંદર એ પ્રમાણે અમે સ્ટેપ બાય સ્ટેપ ઇનામો રાખેલા છે. અને આ ઇનામો આશ્વાસન ઇનામોથી બાળકો પ્રફુલ્લિત થાય છે અને એમને ઉત્સાહ જાગે છે. નાના 3 વર્ષથી લઈ 15 વર્ષ સુધીના બાળકો વેશભૂષાની અંદર ભાગ લેતા હોય છે અને એ લોકોનો અન્ય ઉત્સાહ વધારો થાય એ માટે અમે પ્રોત્સાહન ઇનામો પર રાખીએ છીએ. અમારા ત્યાં દાતાઓની કોઈ કમી નથી. ગમે ત્યારે સોસાયટીના દાતાઓનો અમને ફૂલ રિસ્પોન્સ આપે છે અને અમે એના થકી ફાઇનાન્શિયલી એનો ઉપયોગ કરી બાળકોને પ્રોત્સાહન પાડી અને આ પ્રોગ્રામો કરતા હોય છે. આવા અમે 9 દિવસ અલગ અલગ પ્રોગ્રામો રાખીએ છીએ. એક દિવસ ટ્રેડિશનલ પ્રોગ્રામ રાખીએ છીએ, જેની અંદર આખી સોસાયટીના દરેક મહિલા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવતા હોય છે અને એ પ્રમાણે ગરબા ગાતા હોય છે. શેરી ગરબા અને પાર્ટી પ્લોટના ગરબા અમે પાર્ટી પ્લોટમાં જાતા જ નહીં હોય. શેરી ગરબામાંથી નવરા પડતા રહે. અમારા ઘર આંગણે સારામાં સારા ગરબા થાય. બહુ મસ્ત, જબરજસ્ત. સોસાયટી છોડીને બહાર જવાની ઈચ્છા જ ના થાય. સ્વાભાવિક છે, સોસાયટીનું વાતાવરણ એટલું સરસ છે, લોકો હળીમળીને એકતા સાથે અને સોસાયટીના સૌ લોકો સાથે મળીને હળીમળીને નાના બાળકોથી લઈને વડીલો સુધીના સર્વે લોકો આ નવરાત્રીના જે આયોજન કરવામાં આવે છે તેમાં ભાગ લેતા હોય છે.
હું કૌશિક ગુનોદર, કેમેરામેન ભરત પટેલ સાથે વંદે સમાચાર. આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.